હાય ગાઈઝ, આજે આપણે બટેટા અને સાબુદાણાના એવા પાપડ તૈયાર કરીશું કે જે બનાવવા એકદમ આસાન છે અને સાથે સાથે આખું વર્ષ માટે તમે આરામથી સ્ટોર કરી શકશો. કદાચ 1 વર્ષ નહીં 2 વર્ષ રહેશે ને તો પણ કશું જ નહીં થાય, કારણ કે આપણે બિલકુલ તેલ વગર તૈયાર કરીશું અને એકદમ ઓછા ગેસનો ઉપયોગ થાય ને એવી ટ્રીકની સાથે આપણે તૈયાર કરીશું. તો તમે એન્ડ સુધી જોજો, અને ખાસ કે જે લોકો વ્રત ઉપવાસ કરતા હશે ને તો એમના માટે પણ એ ચાલશે. એ રીતના આપણે સાબુદાણા અને બટેટાના પાપડ તૈયાર કરીએ. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં 1 બાઉલ ભરી અને સાબુદાણા લીધા છે. અને સાબુદાણા છે વજનમાં જોઈએ તો લગભગ 200 ગ્રામ જેટલા સાબુદાણા છે. અને સૌથી પહેલાં સાબુદાણાને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લેશું, જેથી કરી કોઈ કચરો ગંદકી કંઈ હોય એ નીકળી જાય. અને હવે એમની અંદર એમનાથી 1.5 ગણું પાણી નાખી દઈશું, એટલે કે 1.5 બાઉલ ભરી અને પાણી લીધું છે. અને એમને આપણે ઢાંકી અને ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે રાખી દઈશું, જેથી કરી અને એમનો દાણો છે એકદમ સરસ સોફ્ટ થઈ જાય. હવે એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે અને બટેટાને આપણે સારી રીતે છાલ ઉતારી લેશું. વજનમાં જોઈએ તો લગભગ એ 150 ગ્રામ જેટલું હશે. અને તમારે બાઉલના માપથી કરવું હોય ને તો છીણ પણ 1 બાઉલ જેટલું થશે, એટલે સાબુદાણાની સામું થશે. તો હવે આપણે શું કરીશું, તો એક ચાળણી લીધી છે. ચાળણીની અંદર જ આપણે સીધું જ આમનું છીણ કરવાનું છે. અને છીણ છે ને એ મીડિયમ જે ખમણીની અંદર થતું હોય ને એમની અંદર કરીશું, જેથી કરી એમના લચ્છા પણ દેખાય. અને જો એકદમ આદુ ખમણવાનીને જે ખમણી હશે એમાં કરશું તો એમની સાથે એકદમ મેલ્ડ થઈ જશે, તો દેખાશે પણ નહીં. તો હળવું હળવું દેખાતું હશે ને તો ખૂબ જ સરસ લાગશે. હવે આપણે 2 ગ્લાસ ભરી અને પાણી લીધું છે, એટલે કે જેટલા સાબુદાણા હતા એમનાથી ડબલ આપણે પાણી લેશું. ને પહેલાં પાણીને સારી રીતે ગરમ થવા દેશું. અને બટેટાનું છીણ છે ને એને 4 થી 5 પાણીથી ધોઈ લેવાનું, એટલે ટૂંકમાં એનો જે સ્ટાર્ચ છે ને એ દૂર થઈ જશે ને, એટલે એકદમ વેફર દૂધ જેટલી સફેદ તૈયાર થશે. હવે આપણે એમને પાણીની અંદર નાખ્યા બાદ ચાળણી જે આપણી પાસે છે ને ચાળણીને ઉપર રાખી દઈશું. અને હવે આપણી પાસે રહેલા જે સાબુદાણા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, પલળી ગયા છે, એમને સીધા ચાળણી ઉપર આ રીતે લઈ લેવાના છે. અને હવે આમને 2 મિનિટ માટે, માત્ર અને માત્ર 2 મિનિટ માટે આ રીતે રહેવા દેશું. એટલે શું થશે કે સાબુદાણા છે ને એ એમની વરાળ લાગશે ને એટલે હળવા હળવા એ કૂક થવાની, ટૂંકમાં એની કુકિંગ પ્રોસેસ છે ને ચાલુ થઈ જશે. અને નીચે પણ તમે જોઈ શકો છો કે પાણી છે એકદમ સરસ ઉકળવા લાગ્યું છે. અને બટેટાને થોડો સમય સાબુદાણા કરતાં કૂક થવામાં વાર લાગે છે, એટલે શરૂઆતથી એ કૂક થવા લાગે અને આમને વરાળ લાગી જાય એટલે એમની કુકિંગ પ્રોસેસ છે સાબુદાણાની એ ચાલુ થઈ જાય. તો હવે આપણે સાબુદાણા અને બટેટા બંનેને મિક્સ કરી લેવાના છે. અને હવે મિક્સ કર્યા બાદ એમને ચડવા દેવાના છે. એકદમ સરસ આપણે એમને કૂક થવા દેશું. બટેટું છે એ સાવ મેલ્ડ ન થઈ જાય, એમની સાથે સાબુદાણાની સાથે મિક્સ ન થઈ જાય, પણ જુઓ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એમને કૂક કરવાના છે. તો હળવું હળવું એ ટ્રાન્સપરન્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે મસાલાઓ એડ કરી દે, તો સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. અને જો તમને ગમતો હોય તો તમે ચીલી ફ્લેક્સ અથવા તો મરી પાવડર છે તે ખાસ ગમતી હોય તો તમે એ પણ કરી શકો છો, અથવા તો લીલું મરચું છે એ પણ તમે નાખવું હોય તો પણ નાખી શકો છો. તો આપણે ચીલી ફ્લેક્સ નાખ્યા બાદ એમને સરસ એવું મિક્સ કરી લેશું. અને ઢાંકીને કૂક કરવા માંગતા હોય તો આમને ઢાંકણ ઢાંકી 1 થી 2 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર એમને કૂક થવા દેશું. એટલે ધીમે ધીમે તમે જોશો ને તો મિશ્રણ ઘટ થવા લાગશે. બટેટું અને જે સાબુદાણા છે એ ટ્રાન્સપરન્ટ થવા લાગશે. અને કલર પણ જુઓ તમે કે હળવો એવો ચેન્જ થઈ ગયો છે અને મિશ્રણ સરસ એવું ઘટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. એમને ટૂંકમાં 5 થી 8 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને આપણી સરસ મજાની સાબુદાણા બટેટાને મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે વેફર પાડવા માટે. તો એમને ઠંડુ થવા દેશું. 15 થી 20 મિનિટ માટે ઠંડુ થઈ ગયા બાદ તમે જોશો તો મિશ્રણ વધુ ને વધુ ઘટ થઈ જશે. ને બસ હવે બનાવવું એકદમ આસાન છે. ના કોઈ વણવાની ઝંઝટ છે, કોઈ મશીનની જરૂરિયાત છે. બસ ચમચાની અંદર લેશું અને જેવડી સાઇઝના આપણે એમના પાપડ વેફર્સ કરવી હોય એ સાઇઝમાં આ રીતે આપણે એમને ફેલાવી દઈશું. અને ખાસ એમને કપડામાં ન કરતાં પ્લાસ્ટિક ઉપર કરીશું, જેથી કરી અને સુકાઈ જાય ત્યારબાદ એમને અનમોલ્ડ કરવામાં પણ એકદમ આસાની રહે. તો બસ આ રીતે આપણે બધા જ પાપડ છે એ તૈયાર કરી લેવાના છે. તમે એમને પંખાની નીચે, જો તમને તડકો ન આવતો હોય તો કોઈ વાંધો નહીં, પંખાની નીચે પણ 1 દિવસ માટે તમે સૂકવશો, પછી એમને પલટાવી અને બીજી સાઈડ 1 દિવસ માટે રાખી દેશો એટલે ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ આપણે સાબુદાણા બટેટાના પાપડ કયો કે વેફર્સ કયો એ સરસ મજાની આ રીતે સુકાય અને આવી જશે. અને જો આખું વર્ષ માટે સ્ટોર કરવા છે તો હળવી એવી તમે એમને તડકો દઈ દેશો તો વધારે સારું રહેશે, જેથી કરીને બિલકુલ ખરાબ ન થાય ને એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જાય અને બિલકુલ ભેજ રહિત થઈ જાય. તો બસ હવે હું તમને ફ્રાય કરીને બતાવી દઉં. તો ફ્રાય કરવામાં એક કાળજી રાખવાની છે ખાસ,
કે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું, લો નથી રાખવાની, મીડિયમ, અને તેલ છે એકદમ સરસ ગરમ થવા દેવાનું છે, જેથી કરી અને સાબુદાણા એકદમ સરસ એ ફૂલી અને કૂક પણ સરસ, એ ફ્રાય પણ સરસ થઈ જાય અને એકદમ સોફ્ટ થાય. એટલા માટે થઈ અને તેલને સારી રીતે ગરમ કરવાનું છે. અને તમે જુઓ તેલમાં જતાં જ ખૂબ જ સરસ એકદમ સફેદ એ આપણા સાબુદાણા બટેટાના પાપડ છે એ તૈયાર થાય છે. બાફીને તો આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ, તો ક્યારેક આ રીતે તમે ટ્રાય ન કર્યા હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ થાય છે અને તમે જોયું ને કે એમની પ્રોસેસ કરવામાં પણ કોઈ ઝાઝો સમય પણ નહીં લાગે અને ગેસની પણ ઘણી એવી બચત થશે. તો ખૂબ જ ઝટપટ અને એકદમ હેલ્ધી અને સાથે સાથે ટેસ્ટી ઘરે બનાવેલા છે. એટલા માટે હેલ્ધી કહી શકાય, કારણ કે બજારમાં જે મળે છે આપણે ફ્રાય કરેલી વસ્તુઓ, વેફર્સને બધું લાવતા હોય છે, તો કેવા તેલની અંદર એ ફ્રાય થયું છે, કેટલી વખત એ તેલનો ઉપયોગ થયો છે આપણને ખ્યાલ નથી હોતો. તો ઘરે થોડીક મહેનત કરીએ, આપણા માટે, આપણા બાળકો માટે, વડીલો માટે, દરેક માટે થોડીક મહેનત કરીએ તો ખૂબ જ સરસ આપણે ઘરે કોઈપણ વસ્તુ ઓછા ખર્ચની અંદર અને એકદમ આસાનીથી તૈયાર કરી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવા અવનવા વિડીયોને જોવા માટે થઈ અને નીચે આવતા ખાસ બેલ આઇકનને પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરી દો, જેથી કરી અને ડેઇલી મારા વિડીયો જે અપલોડ થાય છે ને એમની નોટિફિકેશન સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. અને તમે જોઈ શકો છો કે આપણા ફ્રાય કરેલા પાપડ છે એમના જો સાબુદાણાના બોલ પણ દેખાય છે અને સાથે સાથે એમનું છીણ પણ દેખાય છે. અને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે તો એમનો કલર પણ ખૂબ જ સરસ દેખાય છે, દેખાવમાં પણ ખૂબ જ સરસ અને જુઓ ક્રિસ્પી. તો જે હાથમાં લેતા જ એકદમ એમનો ભૂકો થઈ જાય એટલા સોફ્ટ એવા સરસ મજાના સાબુદાણાના પાપડ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.